નમસ્કાર, જય હિન્દ, જય ભારત. હું યુવરાજસિંહ જાડેજા. ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી હપ્તારાજ, એજન્ટ રાજ અને અધિકારી રાજ ચાલે છે. અને જે અધિકારીઓ છે એ વેપારી બની, એજન્ટ બની, જે સરકારી તિજોરીના જે પૈસા હોય એ પોતાના ખિસ્સામાં ભ્રષ્ટાચારથી ભરી રહ્યા છે, એનો આજે એક બોલતો પુરાવો એક પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી તમારા સમક્ષ રાખ્યો છે. પરંતુ આજે અમુક એવી વાત જે છે એ આ વિડીયોના માધ્યમથી પણ તમને કહેવી છે. કેમ કે જે અધિકારીઓ છે એ અધિકારીઓ જે ખરેખર સરકારી તિજોરીના જે પૈસા હોય એ પૈસા કઈ રીતે ચાઉ કરે છે એ સમજવા માટે આ જે મોડસ ઓપરેન્ડી છે એ મોડસ ઓપરેન્ડી સમજવી ખૂબ જરૂરી છે. કારણ કે આ જે કહી શકાય જે સ્કેમ છે એ વ્હાઇટ કોલર સ્કેમ છે. અને જે વ્હાઇટ કોલર સ્કેમ છે એને કારણે ક્યાંક ને ક્યાંક સરકારી તિજોરીને પણ ભાર પડે છે. અને જે સરકારી તિજોરી છે એના જે ટેક્સના પૈસામાંથી જે સવલતો જે સામાન્ય લોકો સુધી પહોંચવી જોઈએ એ પણ પહોંચતી નથી. એટલે મૂળ વાત ઉપર જો હું આવું તો આપણે બધા જ જાણીએ છીએ કે ગુજરાતમાં મોટા પ્રમાણમાં શેરડીનું ઉત્પાદન થાય છે. અને એ શેરડીના ઉત્પાદનમાં દક્ષિણ ગુજરાત જે છે એ મોખરે સ્થાન ધરાવે છે. અને દક્ષિણ ગુજરાતમાં જે શેરડીનું ઉત્પાદન થાય છે એ શેરડીના પિલાણમાંથી આપણને એક પ્રવાહી એક પદાર્થ એ મળે છે. અને પદાર્થનું નામ છે મોલાસીસ. આ જે મોલાસીસ મળે છે એ પ્રોહિબિટેડ છે. કેમ કે આ જે મોલાસીસ છે એનો ઉપયોગ ઘણી બધી જગ્યાઓ થાય છે. દારૂ બનાવવા માટે પણ થાય છે. અમુક કેમિકલ હોય કે દવાઓ બનાવવા માટે પણ ક્યાંક ને ક્યાંક નાના મોટા અંશે એ મોલાસીસનો ઉપયોગ થતો હોય છે. હવે આ મોલાસીસ જે છે એનું એક્સપોર્ટ કરવું હોય એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં, અથવા તો કહી શકાય એક દેશમાંથી બીજા દેશમાં જો મોકલવું હોય તો તમારે લાયસન્સ એની મંજૂરીની જરૂર પડે છે. અને જે મંજૂરી આપે છે એ મંજૂરી નશાબંધી એન્ડ આબકારી જે વિભાગ છે એના દ્વારા આ મળતી હોય છે. અને આપે છે કોણ? તો કે આ જ નશાબંધી અને આબકારી વિભાગના જે એસપી હોય એટલે કે જે નિરીક્ષક છે એ એની મંજૂરી આપે છે. અને આ મંજૂરી અંતર્ગત એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં કે એક શહેરમાંથી બીજા શહેરમાં, એક દેશમાંથી બીજા દેશમાં આનો વેપાર, એની મંજૂરી, એની પરવાનગી એ મળતી હોય છે. હવે વર્તમાન જે સુરત જે છે એના અધિક્ષકનો એક ઓડિયો ક્લિપ અમારી પાસે આવી છે. અને એ વર્તમાન સુરતના જિલ્લાના અધિક્ષકની જે ઓડિયો ક્લિપ છે એ ઓડિયો ક્લિપને પુષ્ટિ નથી કરતા, પરંતુ અમે આ ઓડિયો ક્લિપને પૂરેપૂરી સાંભળી છે. ત્યારબાદ જે તે વિભાગ હોય, જે અમારા ઇન્ટરનલ સોર્સ હોય એના માધ્યમથી અમે વાત જાણી છે કે આ વાતમાં સત્યતા અને તથ્યતા કેટલી છે. તો અમને જાણવા મળ્યું છે કે ના, આ વાતમાં સત્યતા અને તથ્યતા છે. એટલા માટે જાહેર જનતા જોગ આ વાત મૂકવી જોઈએ. સૌપ્રથમ અમે સરકારનું ધ્યાન દોરવા માટે એઝ એ વિસલ બ્લોઅર છું, જાહેર જનતા જે નાગરિકો છે એનો પ્રતિનિધિ છું. તો એ પ્રતિનિધિના ભાગરૂપે અમે સૌપ્રથમ આ જે અમારી પાસે જે માહિતી હતી એ માહિતી અમે સરકારમાં પણ આપી છે. એટલે કે જે વિભાગ છે એ વિભાગને સીએમ છે, એચએમ છે, એ બધા ડિપાર્ટમેન્ટમાં અમે આ માહિતી પહોંચાડી છે. ત્યારબાદ અમે આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી આજે જ જે અલગ અલગ કહી શકાય કે જાહેર જનતાના માધ્યમો છે એ માધ્યમોથી જાહેર જનતા સુધી પહોંચી શકે એના માટેના અમારા પ્રયત્નો છે. કેમ કે આ જે વ્હાઇટ સ્કોલર જે સ્કેમ ચાલી રહ્યા છે એ ઉજાગર થવા જરૂરી છે. આ ઓડિયો ક્લિપ જે છે એ ઓડિયો ક્લિપમાં જે બે વ્યક્તિઓ વાત કરી રહ્યા છે એમાં એક વ્યક્તિ છે અધિકારી છે અને બીજો જે વ્યક્તિ છે એ વેપારી છે. અધિકારી જે છે એ મોલાસીસ જે લાયસન્સ હોય એની પરવાનગી આપવા માટે જે આપણે વાત કરીએ એમ કે નશાબંધી નિરીક્ષક જે છે એમાં એ પદ ઉપર બિરાજમાન છે, એને એમાંથી આ લાયસન્સ મળે છે. જે નશાબંધી અને આબકારી વિભાગ છે એમાંથી આ લાયસન્સ મળતું હોય છે. એટલે મંજૂરી માટે ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોય એવું સ્પષ્ટપણે તમને આ ઓડિયોની જે ક્લિપ છે એ સાંભળીને ફલિત થતું હશે. નશાબંધી અને આબકારી વિભાગ જે છે એમાં જે નિરીક્ષક હોય એટલે કે નશાબંધી નિરીક્ષક હોય એક વેપારી પાસે કમિશન પેટે ચેકમાં પૈસા માગી રહ્યા છે. અને એ જે ચેક છે એ 3 અલગ અલગ નામોના કહી શકાય કે અજાણ્યા વ્યક્તિઓના નામે માગવામાં આવી રહ્યા છે. અને એવું બિલકુલ નથી કે આની ઉપર પહેલી કોઈ ફરિયાદ થઈ હોય. તમે આ જોઈ શકો છો, આની ઉપર ભૂતકાળમાં પણ ફરિયાદ થયેલી છે. જે આપણું એસીબી છે એ એન્ટી કરપ્શન બ્યુરો આની ઉપર ઓલરેડી તપાસ કરી રહ્યું છે. એટલે કે આ મુદ્દા ઉપર નહીં પણ બીજા એક મુદ્દા ઉપર ઓલરેડી આની ઉપર તપાસ ચાલુ છે. અને ભૂતકાળમાં આમાં વિજિલન્સમાં પણ એક ફરિયાદ થયેલી છે. ત્યાંના જ કોઈ કર્મચારી કે ત્યાંના જ કોઈ જાગૃત નાગરિક દ્વારા એક ફરિયાદ કરવામાં આવી હતી કે જે
લાયસન્સ હોય એને રિન્યૂ કરાવવા માટે અલગ અલગ જગ્યાઓએ અલગ અલગ રૂપિયા એ માગવામાં આવે છે, તેમાં પણ આ વ્યક્તિ ક્યાંક સમાવિષ્ટ હોય એ પ્રકારની ફરિયાદ પણ ભૂતકાળમાં થયેલી છે. અને આ ફરિયાદ એવું નથી કે ખાલી એસીબી કે વિજિલન્સ, છેક સીએમ સુધી થઈ છે, છતાંય પણ આમાં કોઈ જ પ્રકારના હજી સુધી એક્શન લેવામાં આવ્યા નથી. અને આ જે અત્યારે જે હું ચર્ચા કરી રહ્યો છું એ ઓડિયોમાં બે વ્યક્તિ છે. એ ઓડિયોમાં પહેલા જે વ્યક્તિ છે એ અધિકારી છે જિજ્ઞેશ એસ તન્ના, અને બીજા જે વ્યક્તિ છે એ છે રાહુલ અધ્વરિયુ, જે વેપારી છે, જેને મોલાસીસનો વેપાર કરવો છે. એક વ્યક્તિ જે છે અધિકારી, એને આ મંજૂરી આપવાની છે. પહેલા આપણે આ ઓડિયો ક્લિપ સાંભળીએ અને પછી આની પર ફરીથી ચર્ચા કરીએ. હેલો ભાઈ, દર વખતે મારે ફોન કરવાનો છે, ડફોડ જેવા છો તમે, મૂર્ખા છો હે? ના સર. અને એવા કેવા બિઝી હો છો, પહેલી વારમાં નથી થતો, પડતો નથી સર. પેલું ફોન સાયલન્ટ કરતો ને, અને હું સર હા તમે બહુ બિઝી હો ને, પાછા બહુ મોટા બિઝનેસમેન છો ને. ના સર, એવું નથી સર. તો પછી સર એક્સાઇઝ ડિપાર્ટમેન્ટ તો અંદર બેઠેલો હતો, એટલે સર ખ્યાલ જ નહીં આવ્યો. ફોન ખોટી વાત કરશો જ નહીં ભાઈ. તમે ખોટા જ બોલો છો. તમે શું કહેતા હતા ગયા અઠવાડિયે થઈ જશે તમારું લાયસન્સ, ક્યાં થયું? હા સર, એકચ્યુઅલી એફિડેવિટની રિક્વાયરમેન્ટ, એટલે સર એફિડેવિટ આપી દીધી. અત્યારે અહીંયાથી સર મને એક લેટર આપે છે, એટલે ઉરણ એક્સાઇઝ ડિપાર્ટમેન્ટથી રિપોર્ટ લેવાનો છે સર, જે ગણેશ પ્રિન્સો પ્લાઝાથી. પછી એ લઈને ફરી પાછું અહીંયા આપવાનું છે સર, અને પછી અહીંથી કાલે સવારે કલેક્ટર ઓફિસમાં આપવાનું છે સર. અહીંયા પછી કલેક્ટર ઓફિસમાંથી ત્યાંથી એ લોકો સાઇન કરીને આપશે સર. અને પછી છેલ્લે સર જે કોટા, એટલે જે સ્ટોરેજની જે 2022 સુધી, માર્ચ 2022 સુધીની જે કોટાની ડિમાન્ડ છે ને સર, એનો એપ્રુવલ લેટર ત્યાંથી આવશે સર. પણ એ પહેલા આ સ્ટોરેજ આપણે ઓલ્ડ કસ્ટમ હાઉસથી સર, કમિશનર સર, આની હેડ ઓફિસથી. હા સર. તો તમને લાગે છે બધું અઠવાડિયામાં થઈ જાય? પોસિબલ જ નથી ભાઈ. તમે ખોટા બધાને બધું ખોટું જ કમિટમેન્ટ આપો છો તમે તો સર. અહીંથી સર આ લોકો હમણે સરે બી મહિનો થશે હજી આ બધી પ્રોસેસ તમે જે કહો છો એમ. કે કલેક્ટર તમારા રાહુલ અધ્વરિયુ બહુ મોટું નામ છે ને, એટલે તમારા માટે તો કલેક્ટર નવરાજ હોય ને. હે? ના સર, એવું નથી સર. તો પછી ડફોડ જેવા જો તો બધાને એવું કહો છો કે અઠવાડિયામાં આપી દઉં, આમ કરી દઉં, તેમ કરી દઉં. સર હે અહીંયાથી સર કેમ? તો પછી જૂઠા કમિટમેન્ટ કેમ આપો છો? મારે પછી તમને 1000 વાર કીધું છે કે તમને ચડ્ડી હોય ને એટલું જ કરો, બરોબર? તમે વધારે પડતું કમિટમેન્ટ શું કામ કરો છો દર વખતે? જૂઠું બોલવાનો તમારો પીએચડી નો તો કોર્સ થઈ ગયો છે, હવે ડબલ પીએચડી નો ડિગ્રી ને તમે સર્ટિફિકેટ આપો, લખી દઉં છાપામાં, કહી દઉં કે આ માણસ કરવું છે, કરી દઉં, કાલે જાહેરાત બોલો. પણ કોઈથી જિંદગીમાં બિઝનેસ નહીં કરી શકો. મોકલી દઉં તમને એવું હોય તો, તમને બહુ એવું થતું હોય તો. હે? પણ સર એવું આ માણસ સૌથી જૂઠો છે ને, આ માણસ ફ્રોડ છે એવું મોકલી દો ફોટા સાથે, કહેતા હોય તો. સર અહીંથી આ લોકો અહીંયા સર જે સૂચના તરીકે મોકલી દઉં, બરોબર ને? અહીંથી શું કરો છો? તો ખોટા કમિટમેન્ટ શું કામ આપો છો સર? નથી સમજ પડતી એટલી બુદ્ધિ. આટલું બધું થયા પછી હજી બુદ્ધિ નથી આવી તો હજી એક નોટિસ બાકી છે, મોકલી દો. એને પ્રૂફ ઓફ એક્સપોર્ટ તમે હજી સુધી મને આપ્યું નથી. પ્રૂફ ઓફ એક્સપોર્ટ ના આપો ને ત્યાં સુધી બધું તમારું નકામું ગણે ભાઈ, બરોબર? પ્રૂફ ઓફ એક્સપોર્ટ આપો, ચલો મોકલો નોટિસ, બરોબર? એટલે સર તમે જે 3 પેલા ટ્રક છોડ્યા એમાં તમે શું કહીને છોડ્યા છે કે ભાઈ મારે એક્સપોર્ટ કરવાનું છે? ચલો એક્સપોર્ટ નું આપો મને પ્રૂફ, બરોબર? મોકલું છું હું તમને નોટિસ. ના સર, પેલા આસિફભાઈ ને જૂઠું કહો છો, બધે જૂઠું બોલો છો. રિયલિસ્ટિકલી વાત કરો, કેટલા દિવસમાં થશે તમારું લાયસન્સ? સર અત્યારે સર અહીંયાથી રિપોર્ટ આપવા જઈએ. તમે જ્યાં પણ હો, હા સર, તમારી ચેકબુક ક્યાં છે? એ તો ત્યાં છે સર, સુરત છે સર. યસ બેંક વાળી? યસ બેંક નહીં સર, અહીંયા છે સર. તો કાશી બેંક ખોલાવ્યું, ક્યાં ખોલાવ્યું સર? એ તો
એ તો સર એ તો હજુ એલસી તો એમને ડિસ્કાઉન્ટ કરવા માટે સર ટ્રાન્સફર કરવાની છે સર એલસી યસ બેંક પરથી સર. હું શું કહું છું, તમારું એકાઉન્ટ તો અત્યારે ફ્રીઝ થયેલું પડ્યું છે, એ સર બરાબર? સર મારી એ અહીંયા છે સર, સુરત જ છે સર બધું. ચેકબુક તમે ભેગી નથી રાખતા, સુરત છે એમ? હા સર, એટલે પણ અહીંયા હું તો સર 1-2 દિવસ માટે જ આવ્યો હતો ને સર, અને પછી શું કહું સર? ક્યારે જવાના પાછા? સર શુક્રવારે બપોર પછી સર અહીંથી. આ બેંક એકાઉન્ટ ચાલુ છે જેની તમે ચેકબુક ની વાત કરો છો? હા સર, હું મારું સેવિંગ એકાઉન્ટ બી છે સર, એની બી હું એ બી આપીશ સર. સેવિંગ અને કરંટ કયું છે? કે કરંટ તો અત્યારે ઓલરેડી બ્લોક કરેલું છે ને? હા સર, બીજું એકાઉન્ટ બી છે સર, એ યસ બેંક નું છે ને, એનું જો હજુ આવ્યું નથી સર મારી પાસે કંઈ યસ બેંક નું સર. તમે અત્યારે સેવિંગ એકાઉન્ટ માંથી તમે જે આપણે તો તમારા પર્સનલ નામે હશે ને, ધ વે કોર્પોરેશન નામની શું તમારી પાસે ચેકબુક છે? હા સર, એક ચેકબુક છે સર મારી પાસે. એટલે એક્ટિવ એકાઉન્ટ ની છે કે પછી જે એક્ટિવ ની સર, બંધ થઈ એક્ટિવ. ગયું તેને એમાંય પાછું કરી નાખ્યું? ના સર, એક્ટિવ ની છે સર, એક્ટિવ ની છે સર. એક્ટિવ ની છે ને? હા સર. ક્યારે આવવાના તમે પાછા? શુક્રવારે સર બપોર પછી સર. અહીંયા શુક્રવારે છે પેલી હાજરી આપવાની હોય ને સર મારે ઓલ કસ્ટમમાં, એટલે એ પતાવીને પછી સર 1 વાગ્યા પછી અહીંથી નીકળીશ સર. ભલે આવતા સોમવારે. હા સર. હાલો. એ થઈ ગયું સર, કનેક્ટ નહીં હતો સર. હા, એ તો એવું જ થશે જ્યારે વાત ના આવશે સર, ત્યારે ડિસ્કનેક્શન જ થઈ જશે. ના સર. હા હવે સાંભળો, હા સર. તમે ઓલરેડી બધાને બહુ ગુમાવ્યા છે, જૂઠું ખૂબ બોલ્યા છે, બરોબર? હવે તમે ચેકબુક માંથી ચેક અલગ અલગ ફાડીને, બરોબર, હા 3 ચેક બધાને આપો. તમારી પાસે જેટલા લોકોએ પૈસા લેવાના છે બધાને. જી સર. ક્યારે સુધી આપશો? હા સર, હું આવી જાઉં એટલે સર હું તમને ફોન કરી દઈશ સર. આવી મને પહેલા જોઈએ છે, શું મને પહેલા જોઈએ છે. શુક્રવારે સર રાત્રે હું આજે આવી જઈશ સર, રાત્રે. શુક્રવારે રાતે કરો, સાંજે કરો, ગમે એ કરો, જી સર. બરોબર? શનિ રવિ તો છે જ, બરોબર? હા. ચેક લખવામાં કઈ એવું તો ના હા. હોય કે વર્કિંગ ડે જોઈએ, હા હા બરોબર? હા ચેક લખી અને સ્કેન કોપી અને એના ઓરિજિનલ કુરિયર કરો. હા સર. પેલા લક્ષ્યને કરો, પેલા સુનિલને કરો, હા અને ગુલાબભાઈને કરો, હા. અને એવી રીતે બધાને કરી દો, હા, બરોબર? હા મેં ઓલરેડી રાજીવભાઈને આ બાબતે વાત કરેલી છે, અને કરણભાઈ આજે આવવાના છે મળવા. કરણભાઈને કહું છું, જી સર. તમે કેટલું જૂઠું બોલો છો, હા એટલે તમે ઘુમેડો જ છો. હા, તમે ઘુમેડો જ છો ને એમને. ના સર, ના સર. તમે કરણ સુરત વાળાને તો સાવ ઉલ્લુ જ બનાયા છે. ના બહુ સર. જૂઠું બોલ્યું છે એમની પાસે. હમણાં આવે એટલે હું બધું કહું છું એમને, બસ સર. બરોબર? ખોટી બીજી વાત કરો છો. તમારી તાકાત નથી ને એની તાકાત બહારની કેમ વાત કરવા જાઓ છો? નથી ભાન પડતી એકવાર દંડા ખાવાથી? મારા કારણે દંડા નથી પડ્યા એટલે નથી સુધરતા? હે હા રાહુલભાઈ? સર. ના સર, એવું નથી સર. શું નથી એટલે નથી સુધરતા? હું એ જ કહું છું. ના સર, એવું નથી સર. ઠીક છે, આ શનિ રવિ માં બધાને ચેક આપો, બરોબર? એટલે બધાને એટલું તો થાય કે કઈક એમની પાસે છે. જી સર. ધ વે કોર્પોરેશન નું અને ચાલુ બેંક નું આપજો, ઓલું ફ્રોડ બેંક નું ના આપતા, નહીં તો ફ્રોડ નો કેસ બીજો થશે. જી સર. હા ને? જી સર. આ બધાને આપો એટલે આ બધા લોહી મારું પીએ છે તમારા કારણે. જી સર. સારું. તો મિત્રો, તમે સાંભળી આ ઓડિયો ક્લિપ, જેમાં જિજ્ઞેશ સ્તનના રાહુલ અધ્વર્યુ નામના જે વ્યક્તિ છે એને જે ધમકીભર્યા જે શબ્દો છે, જે હુકમભર્યા જે શબ્દો છે, જે આદેશભર્યા શબ્દો છે, એમાં કશું કંઈક કહી રહ્યા છે. એમનો જે સંવાદનો જે શબ્દો હતા એમાં જોવા જઈએ તો કેવું હતું કે દરેક વખતે મારે ફોન કરવાનો, ડફોડ જેવા છો, મૂર્ખ જેવા છો, પહેલી વારમાં કેમ ફોન ઉપાડતા નથી, ખોટી વાત કરશો જ નહીં, તમે ખોટી વાત જ કરો છો, ખોટું જ બોલો છો, તમને 1000 વાર કીધું કે ભાઈ ચડ્ડી હોય એટલું જ કરો,
જૂઠું બોલવાની તમારો પીએચડીનો કોર્સ થઈ ગયો છે, શું ડબલ પીએચડી ડિગ્રી અને સર્ટિફિકેટ આપવું? હવે કઈ રીતે સર્ટિફિકેટ આપતા હશે એ તો રામ જાણે. પરંતુ પછી આગળ પણ કશું કંઈક કહી રહ્યા છે કે છાપામાં કહી દઉં, છપાવી દઉં કે આ માણસ કરવું છે, કરી દઉં કાલે જાહેરાત છાપામાં, કોઈ દિવસ જિંદગીમાં બિઝનેસ નહીં કરી શકો. તમને એવું થતું હોય તો મોકલી દઉં અને કહી દઉં, ફોટા સાથે લખાવી દઉં છાપામાં કે આ માણસ સૌ જૂઠો છે, આ માણસ સૌ ફ્રોડ છે, એવું મોકલી દઉં અને કાલે જાહેર જે છાપાઓ છે, જે જાહેર સૂચનો છે, એમ આપી દઉં. નથી સમજ પડતી, નથી બુદ્ધિ આવી. આટલું બધું થયા પછી પણ હજી બુદ્ધિ નથી આવી. એક નોટિસ બાકી છે, કહેતા હોય તો મોકલી દઉં. પહેલાં આસિફભાઈને પણ જૂઠું કહો છો, બધે જૂઠું બોલો છો. તમારી ચેકબુક ક્યાં છે? યસ બેંકવાળી સેવિંગ એકાઉન્ટ છે કે ભાઈ કરંટ એકાઉન્ટ છે? તમે અત્યાર સુધી બધાને બહુ ઘુમાવ્યા. કામ કરો, તમે ચેકબુકમાંથી અલગ અલગ ચેક ફાડી 3 ચેક બધાને આપો. ચેક લખી અને તેની સ્કેન કોપી અને ઓરિજિનલ કુરિયર કરો. લક્ષ્યને, સુનિલને અને ગુલાબભાઈને મોકલો. ઓલરેડી આસિફભાઈને વાત કરેલ છે. કરણભાઈ આજે આવવાના છે મળવા માટે. હું વાત કરું છું કરણભાઈને કે તમે કેટલું જૂઠું બોલો છો, તમે ઘુમડ જ કરો છો. તમે કરણ સુરતવાલાને સાવ ઉલ્લુ જ બનાવ્યા છે, બહુ જૂઠું બોલ્યા છો એની પાસે. એ આવે એટલે હું બધું કહું છું. ખાલી ખોટી તાકાત બારની વાત કરો છો. નથી ભાન પડતી? એકવાર દંડા ખાવાથી મારા કારણે દંડા નથી પડ્યા એટલે નથી સુધરતા. આ શનિ રવિમાં બધાને ચેક આપો એટલે બધાને એવું થાય કે કશુંક તો કંઈક આપ્યું. ધ વે કોર્પોરેશનના નામનો ચેક આપજો અને હા, ચાલુ બેંકનો આપજો પાછા. ઓલી ફ્રોડ બેંકનો ન આપતા, નહીં તો ફ્રોડનો બીજો કેસ ઠોકી દઈશ. આ બધા લોહી મારું પીવે છે તમારા કારણે. હવે વિચારો, આ પ્રકારનો સંવાદ જે વ્યક્તિ છે એટલે કે તન્ના સાહેબ, જે નિરીક્ષક છે, નશાબંધી નિરીક્ષક, એક વેપારી સાથે, રાહુલ અધવરિયુ નામના વેપારી જે છે એમની સાથે કરી રહ્યા છે. જે વેપારી જે છે એને ક્યાંક ને ક્યાંક ધમકાવે છે, દબડાવે છે. હવે મને પ્રશ્ન એ થાય કે ભાઈ શા માટે ધમકાવવાની કે દબડાવવાની જરૂર પડી? તમે તો સર્વસત્તાધીશ છો, તો દબડાવવાની ક્યાં જરૂર છે? સીધી જ લેખિતમાં નોટિસ આપી દો, વાત થઈ જાય પૂરી. અને તમે પાછા એમ કહો છો કે છાપામાં આપી દઉં. ભાઈ એવી તો કઈ સત્તા છે તમારી પાસે કે છાપામાં આપી દઉં? અને આપવું જ હોય તો પૂછવાની ક્યાં જરૂર છે, કહેવાની ક્યાં જરૂર છે? આપી દો ને સીધું. કેમ આપતા નથી? એટલે ધમકાવભર્યા શબ્દોમાં, આદેશભર્યા શબ્દોમાં આ જે બધું કહેવામાં આવે છે કે ભાઈ અધિકારી વેપારી વચ્ચે જે આ વ્યવહારમાં કશું કંઈક બાકી રહી ગયું હોય એવું લાગતું લાગે છે. કારણ કે અધિકારી એવું કરી રહ્યા છે કે ભાઈ તું મોટો કરવું છે. હવે કયો વ્યવહાર બાકી રહી ગયો ભાઈ? એ બધા જાહેર જનતા પણ જાણવા માગે છે, તમારી જે સરકાર છે એ પણ જાણવા માગે છે. એટલે તમે જે સર્ટિફિકેટ વેચી રહ્યા હતા એ કયા રૂએ અને કઈ સત્તાએ તમે વેચી રહ્યા હતા? પીએચડી કરીને ડબલ પીએચડી ડિગ્રી આપી દઉં તો એ સર્ટિફિકેટની યુનિવર્સિટી પણ અમને કહેજો, જાહેર જનતાઓને કહેજો, એટલે ખબર પડે. એક નોટિસ બાકી છે આપી દઉં તો સાહેબ પૂછવાનું ન હોય, આપી જ દેવાની હોય. શા માટે ભાઈ આપતા નથી? કોઈ દિવસ બિઝનેસ નહીં કરી શકો, લાયસન્સ લઈ લઈશ તો સાહેબ લઈ જ લેવાનું હોય. જે વ્યક્તિ તમારી પાસે તમારા જે માપદંડો છે ફૂલફિલ ન કરતા હોય તો ધમકી આપવાની જગ્યાએ ખરેખર તમે સર્વસત્તાધીશ છો, તમારી પાસે સર્વ સત્તા છે તો એ સત્તાનો ઉપયોગ કરવાનો હોય. પણ ક્યાંક ને ક્યાંક આના પેટે તમે જે કમિશનની જે કટકી જે માગી રહ્યા છો, એટલે કે 3 ચેક મોકલી દેજો. જે 3 જે ચેક છે એ કોરા ચેક અલગ અલગ 3 વ્યક્તિઓને મોકલવામાં તમે કહો છો કે ભાઈ આસિફભાઈ, લક્ષ, કરણ સુરતવાલા, ગુલાબભાઈ, આ સંવાદમાં બધા વ્યક્તિઓનો ઉલ્લેખ છે. તો આ બધા વ્યક્તિઓ છે કોણ? સરકારે ખરેખર આ વ્યક્તિઓની તપાસ કરવી જોઈએ કે આ શું અધિકારીઓ છે, શું કોઈ વહીવટદારો છે, કે સરકારના કે આ અધિકારીના કોઈ નજીકના છે, કોણ છે? એટલે આ જે અધિકારીઓ છે એ અધિકારીઓ આ તન્ના સાથે શું ગરબો ધરાવે છે એની પણ તપાસ થવી જોઈએ. સરકાર તાત્કાલિક ધોરણે આની તપાસ કરાવે કે આ આસિફભાઈ, કરણ સુરતવાલા, ગુલાબભાઈ, લક્ષ, સુનિલભાઈ, આ સંવાદમાં જે આ વ્યક્તિનો ઉલ્લેખ છે, જેને કોરા 3 ચેક આપવાની વાત કરે છે, 3 ચેક,
એ કોણ છે અને લાયસન્સ એના પેટે આપવાની વાત કરે છે તો સરકારના કોઈ હોદ્દેદાર હોવા જોઈએ ને. શું છે હોદ્દેદારી એ પણ સરકારે જણાવવું જોઈએ. એક સરકારી અધિકારી આ 3 વ્યક્તિને કોરા ચેક આપવાની વાત કરે છે અને એક નોટિસ આપવાની વાત કરે છે. તો ભાઈ નોટિસ એ પૂછીને આપવાની હોય, આપી દો ને, સીધી જ આપી દેવાની હોય. અને તમને પાસે સત્તા છે, હોદ્દાની રૂહે તમારે કોઈ પૂછવા જવાની જરૂર નથી. અને છેલ્લે તમે એક કંઈક અજીબ વાક્ય કીધું અને અંતે તમે એવું બોલ્યા કે તમારા કારણે આ બધા મારું લોહી પીવે છે. ભાઈ કેમ તમારું લોહી પીવે? અને એ વ્યક્તિ તમારું જ શા માટે લોહી પીવે? શું ગુજરાતમાં બીજો કોઈ વ્યક્તિઓ જ નથી? એટલે ક્યાંક ને ક્યાંક આ જે સંવાદ છે એ સંવાદ શંકા ઉપજાવી રહ્યો છે. આ ઓડિયો ક્લિપ સાચી છે કે ખોટી એની પણ તપાસ થવી જોઈએ. આ ઓડિયોની અંદર જે સંવાદ થઈ રહ્યો છે એ વ્યક્તિઓની પણ તપાસ થવી જોઈએ. આ બધું જે છે એ શંકાના દાયરામાં છે. તાત્કાલિક ધોરણે આની પર નિષ્પક્ષ તપાસ કરવામાં આવે એવી અમારી માંગણી છે, એવી અમારી લાગણી છે. તેની સાથે સાથે આમાં ફક્ત ખાતાકીય તપાસ નહીં, આની ઉપર કાયદાકીય પણ તપાસ થવી જોઈએ, આની ઉપર ન્યાયિક તપાસ પણ થવી જોઈએ. કેમ કે આની પર ભૂતકાળમાં પણ એસીબી થયેલી છે. ભૂતકાળમાં પણ સીએમઓ સુધી જે વ્યક્તિઓ હતા, જાગૃત નાગરિક, એને પણ ફરિયાદો કરેલી છે. તો આની ઉપર હજી સુધી કેમ નિષ્પક્ષ તપાસ કરવામાં નથી આવી? આજે અમે તમામ જગ્યાએ આ ઇન્વર્ટ કોપી મોકલેલી છે. HM CMથી લઈ એસીબીથી લઈ બધા જ જગ્યાએ આ નશાબંધી અને અબકારી વિભાગ છે એને પણ અમે આની કોપી આપી છે. તમામ જગ્યાએ કહીએ છીએ કે તાત્કાલિક ધોરણે આની પર તપાસ કરો. કેમ કે આ સરકારી તિજોરીના પૈસા છે અને સરકારી તિજોરીના પૈસે એક વ્યક્તિ પોતાના ખીચામાં નાખી રહ્યો છે. આના જેવા અત્યારે જે આ ઓડિયોની અંદર જે ટ્રાન્ઝેક્શનની વાત કરે છે એના જેવા બીજા કયા અન્ય ટ્રાન્ઝેક્શનો થયા છે એની પણ તપાસ થવી જોઈએ. એની સાથે સાથે આ ફક્ત 2 વ્યક્તિઓનો સંવાદ છે, એક અધિકારી અને રાહુલ અધ્વર્યુ નામના જે વેપારી છે એનો. તો આવા બીજા કયા વેપારીઓ છે કે જેની સાથે આ પ્રકારની ડીલ કરવામાં આવે છે એની પણ તપાસ થવી ખૂબ જરૂરી છે. એટલે સરકાર પાસે અમે એ જ અપેક્ષા રાખીએ છીએ કે જે અધિકારીઓ છે, જે એજન્ટ બની ગયા છે, આ અધિકારીઓ જે છે એ હપ્તા ખાઈ રહ્યા છે, આ અધિકારીઓ છે જે લાયસન્સ રિન્યૂ કરવાના નામે ક્યાંક ને ક્યાંક કટકીઓ કરી રહ્યા છે, આ અધિકારીઓ એ વેપારી બની ગયા છે. તો આની ઉપર લગામ લગાડવી એ ખૂબ જરૂરી છે. શા માટે લગામ લગાડવામાં ન આવીએ ત્યાં સુધી અમે નથી જાણતા, પરંતુ આજે તમારી પાસે એનો આધાર પુરાવો ઉપલબ્ધ છે. આ ઓડિયો પણ તમે અત્યારે સાંભળો. આની ઉપર થયેલી આ એસીબીની ફરિયાદ હોય કે આજ થયેલી જે અન્ય ફરિયાદો છે એની કોપી પણ અમે તમને આપી છે. તો તાત્કાલિક ધોરણે એની પર તપાસ કરવામાં આવે અને જે આપણા એટલે કે સરકારના ગુજરાત રાજ્યના જે નાણાં છે, ગુજરાત રાજ્યની જે તિજોરીના નાણાં છે એ કોઈ આ રીતે કટકીબાજ વ્યક્તિ કે હપ્તાખોર વ્યક્તિ એ ન લઈ જાય એની પણ તપાસ થવી ખૂબ જરૂરી છે. જય હિન્દ, જય ભારત.